अन्य समाचारों तरफ आगे बात करिए तो हारीज तालुकाમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ ઘર આંગણે મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગે વર્ષ 2016માં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મંજૂર કરી હતી। આજે 8 વર્ષ બાદ કોલેજનું નવીન બિલ્ડિંગનું બાંધકામ શરૂ ન થતાં કોલેજના વિદ્યાર્થીઓ મોડર્ન સ્કૂલના બિલ્ડિંગમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સરકારે 5.28 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, પણ ટેન્ડર પ્રક્રિયાની આટીઘૂટીમાં નિયમોને લઈ નવીન બિલ્ડિંગનો પાયો ખોદાયો નથી। અમને અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ને અમારી બિલ્ડિંગનું કામ 8 વર્ષથી ફળવાયેલ છે, પણ તે જે હજુ નવી બિલ્ડિંગનું કામ શરૂ થયું નથી ને અહીં મોડલ સ્કૂલના બીજા માળે અમારી કોલેજ આવેલી છે, જેથી અમને અભ્યાસ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે। અને મોડર્ન સ્કૂલના બીજા માળે અમારી કોલેજ ચાલુ છે, પણ અમને નીચે સ્કૂલ હોવાથી ભણવામાં ડિસ્ટર્બ થાય છે। આ હારીજમાં કોલેજ મંજૂર થઈ, પણ તેની પોતાની બિલ્ડિંગ નથી હારીજ કોલેજને, અને તેને સરકારી મોડર્ન સ્કૂલમાં ચલાવવી પડે છે। તો એની અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ કરી હતી, અને તેમને બધી વાત કરી હતી કે ભાઈ હારીજમાં આ રીતનો પ્રશ્ન છે, કોલેજને પોતાની જગ્યા નથી અને સ્કૂલમાં ચલાવવી પડે। તો પછી કોલેજમાં વહીવટી મંજૂરી આવી ગઈ છે, પણ છતાં પણ આજ સુધી કોલેજનું બાંધકામ ચાલુ થયેલ નથી। આ કામ બિલ્ડિંગ આપણને 2016ની અંદર જ્યારે કોલેજ મંજૂર થઈ ત્યારે એની જમીન પણ સાથે આપણને અહીંયા પૂર્વ પ્રિન્સિપાલ શ્રી દ્વારા મને સુપ્રત કરવામાં આવી હતી, પરંતુ એ પછી જગ્યા અવાવરું જગ્યા હોવાથી, પાછળ પાણીનું વહેણ જતું હોવાથી ભવિષ્યમાં બિલ્ડિંગને અસર થાય, વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થાય, એટલા માટે એ કોલેજને જમીનને આપણે પરિવર્તન કરી અને માન્ય કલેક્ટર શ્રી પાટણને મેં રજૂઆત કરી અને એમના દ્વારા હારીજ જીન મિલની અંદર આપણને જમીન નવી ફાળવવામાં આવી છે। ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું એવી સરકાર દ્વારા મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ દ્રશ્યો બતાવવા માંગીશ કે હારીજ તાલુકાની અંદર વર્ષ 2016ની અંદર સરકાર દ્વારા સરકારી કોલેજ તો મંજૂર કરવામાં આવી, પરંતુ આ દિન સુધી આ જે જગ્યા જે ફાળવવામાં આવી છે ત્યાં નવી બિલ્ડિંગ માટે એક ઈંટ પણ મૂકવામાં નથી આવી। દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે સરકાર દ્વારા સરકારી કોલેજ માટે જે જગ્યા ફાળવવામાં આવી હતી, આ એ જગ્યાના દ્રશ્યો છે કે જ્યાં ગાડી કોલેજ તો ફાળવવામાં આવી, પરંતુ અહીંયા એક ઈંટ પણ મૂકવામાં નથી આવી। સરકારી આટીઘૂટીના કારણે છેલ્લા 8 વર્ષથી આ જે કોલેજ મંજૂર થઈ છે તેની બાંધકામ હજુ સુધી શરૂ નથી કરવામાં આવ્યું, જેને લઈને જે કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ છે તે અત્યારે હારીજ ખાતેની મોડલ સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ। ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ દ્વારા સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન થયું। રાજપીપળા ખાતે મહારાજા વિજયસિંહજી દ્વારા 1920માં બનાવેલ ખાસ રાજવી બેન્ડ સ્ટેન્ડ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થતું હતું। 104 વર્ષ જૂનું હેરિટેજ બેન્ડ સ્ટેન્ડ ફરી એક વખત સંગીતથી ગુંજી ઉઠ્યું। દેશી વિદેશી સંગીતમાં રાજપીપળાના નગરજનો મંત્રમુગ્ધ બન્યા। યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા નર્મદા જિલ્લાના હેરિટેજ ઇમારતોના જતન થાય તે હેતુથી આ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દેશી વિદેશી વાજિંત્રો દ્વારા સંગીતના મશહૂર 13 કલાકારોએ કલા રજૂ કરી હતી। ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ઇન્ટેક્ટની સ્થાપના નર્મદા ચેપ્ટરમાં વર્ષે થઈ છે, અને એમાં મને અહીંના કન્વીનર તરીકે અપોઇન્ટ કર્યા છે, અને મારા જોડે વિરાજબેન જાડેજાને કો કન્વીનર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા છે। એટલે ઇન્ટેક્ટના હેઠળ આજે આ એક કાર્યક્રમ અહીંયા થયું છે। હવે આ રાજવી પરિવાર દ્વારા આ સરસ મજાના કાર્યક્રમનું દુનિયામાંથી સારા આર્ટિસ્ટો લાવી અને આ કાર્યક્રમને પાછો જાગૃત કરી અને રાજપીપળાની જનતાને આવો સરસ લાવો મળ્યો, અને કોઈ પણ જાતનો ચાર્જ વગર આમ જનતા માટે આ કાર્યક્રમ ખુલ્લો હતો। બનાસકાંઠાના પોલીસકર્મીએ સાયકલ પર ભારત ભ્રમણ કર્યું છે। 212 દિવસમાં 15,300 કિલોમીટરની સાયકલ યાત્રા કરી। ડીએસપીના ડ્રાઈવર સંજયગીરી ગોસ્વામીએ આ સાયકલ યાત્રા કરી હતી। સાયકલ પર 12 જ્યોતિર્લિંગ, 4 ધામ સહિતની યાત્રા કરાઈ। સંજયગીરીએ દરરોજ 120 કિલોમીટરની સાયકલ યાત્રા કરી। અંબાજીથી શરૂઆત કરી અંબાજીમાં યાત્રા પૂર્ણ કરી। અંબાજીમાં સંજયગીરીનો સન્માન સમારોહ યોજાયો હતો। શિવ યાત્રામાં મારો સંદેશ એવો હતો ભારતના યુવાનો માટે કે સાયકલ ચલાવો, સ્વસ્થ રહો અને વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો। આ મેસેજથી હું નીકળ્યો હતો। આજે હું મા અંબાના ધામમાં યાત્રા પૂર્ણ કરી પાછો માના દર્શન કરવા આવ્યો છું। તો મારી યાત્રામાં 15,300 કિલોમીટર સાયકલનું મેં રનિંગ કર્યું।
212 દિવસ આજે યાત્રામાં મારી થઈ અને આજે હું માતાજીના ધામમાં દર્શન કરવા આવ્યો છું આજની તારીખમાં. અમદાવાદ એરપોર્ટની સુવિધામાં વધારો થયો છે. ટર્મિનલ 1 અને 2 વચ્ચે ઈ શટલ બસ શરૂ થઈ છે. ઈ બસોની શટલ સેવા ફ્રી રહેશે. દર 30 મિનિટે આ બસ ઉપલબ્ધ રહેશે. બસમાં સીસીટીવી, ફાયર સેફટીની સુવિધા પણ હશે. અમદાવાદ એરપોર્ટની સુવિધામાં આ રીતે વધારો થયો છે. પાલીતાણાના ડુંગરમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે પાંડેરિયા ખાતે મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રવાસમાં આવતા શાળાના વિદ્યાર્થીઓને વન વિભાગની માહિતીઓ મળે તે માટે શેત્રુંજી નદીના કાંઠે આ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં 50થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.